સવારમાં સુરતમાં આવ્યું પૂર. અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ. અનેક વાહન ચાલકો ફસાયા. સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં જ પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ. વહેલી સવારથી વરસાદની પધરામણી થઈ. ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. સુરતના જહાંગીરપુરાના દ્રશ્યો જોઈ લો. એવો વરસાદ પડ્યો કે માત્ર ગણતરીની મિનિટોમાં જ સ્થળ ત્યાં જળની સ્થિતિનું નિર્માણ થયું. રોડ પર જાણે પૂર આવી ગયું હોય. ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા. સવારમાં જ મોરાભાગળ નજીક રોડ પર નદીઓ વહેતી હોય તેવી સ્થિતિ સર્જાતા સવારમાં કામધંધે જતા લોકો અટવાયા. અનેક વાહન ચાલકો પાણીમાં ફસાયા. ટુ વ્હીલર બંધ પડી ગયા હતા. લોકો ધક્કા મારતા નજરે પડ્યા તો કાર સહિત 4 વ્હીલર પણ પાણીમાં ગરકાવ થતા જોવા મળ્યા. સુરતથી ઓલપાડ જવાનો રોડ પર પણ પાણી ભરાઈ ગયા. સવારમાં જ વરસાદે મનપાની ઊંઘ હરામ કરી. સફાઈની કામગીરી ચાલી રહી હતી એટલે આઉટલેટ બંધ હોવાથી વરસાદી પાણીનો નિકાલ ન થયો. મોટા પ્રમાણમાં કચરો ફસાતા લોકોને પરેશાન થવાનો વારો આવ્યો. જહાંગીરપુરા જેવા દ્રશ્યો જોવા મળ્યા ડભોલીમાં. અહીં વરસાદે ધમાકેદાર બેટિંગ કરતા આખો વિસ્તાર પાણી થઈ ગયો. ડભોલી હરિદર્શનના ખાડામાં પાણી ભરાઈ જતા રોડ ડૂબી ગયો. લોકોને પાણી વચ્ચેથી પસાર થવાની નોબત આવી. આ તરફ સુરતના અન્ય વિસ્તારના હાલ પણ બેહાલ થઈ ગયા. ભારે વરસાદથી રોડ પર તો પાણી ભરાયા જતા સાથે રેલવે અંડરબ્રિજમાં પણ પાણી ભરાઈ જતા એક રિક્ષા ફસાઈ ગઈ. બ્રિજમાં એટલું પાણી ભરાઈ ગયું કે રિક્ષા ચાલકે હિંમત તો કરી પણ રિક્ષા નીકળી ન શકી અને ફસાઈ ગઈ, જેને લઈને અન્ય વાહન ચાલકોએ યુ ટર્ન મારી લીધો, અન્ય રસ્તો પકડી લીધો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.